कर निकर जासु बचन रवि कर निकर। गुरु पीतु मातु बंधुपति देवा, सब मोहि कह जा ने दृढ़ सेवा। मम गुण गावत पुलक शरीरा, गद गद गिरा नयन बहनीरा। काम आदि मद दंभन जाके, तात निरंतर बस में ताके। जय सियाराम। भगवान लक्ष्मण ने कहे छे કે ભક્તિ શું છે. લક્ષ્મણજીનો પ્રશ્ન હતો કે ભગવાન મને ભક્તિ શું છે તે સમજાવો. એના જવાબમાં ભગવાન આ ચોપાઈઓ લક્ષ્મણજીને સંભળાવે છે. ગુરુ પિતુ માતુ બંધુપતિ દેવા, સબ મોહી કહ જાને દ્રઢ સેવા. આપણે ગયા વીકે જોતા હતા કે ભગવાને લક્ષ્મણજીને કીધું કે જે મને જ બધું માને, ગુરુયું, પિતુયું, માતુયું, બંધુ, પતિયું, દેવ પણ જેને એને મારામાં જ બધું દેખાય, એ એક ભક્તિની એક વિધા છે. અને આપણે જોયું કે લક્ષ્મણજીએ તો રામજીને વનવાસ અપાયો ત્યારે જ કહી દીધું હતું કે ભગવાન, હું તમારા સિવાય કોઈને કંઈ જાણતો નથી. એટલે એનો મતલબ એવો થયો કે લક્ષ્મણજીને તો બીજું કોઈ છે જ નહીં. આપણા માટે ભગવાન આ ભક્તિ યોગ લક્ષ્મણજીને કહી રહ્યા છે. અને પછી આ ચોપાઈઓ તો આપણે બહુ વાર સાંભળી છે, કારણ કે લગભગ ગોપી ગીતમાં કેટલા 18 કે 19 ગોપી ગીત થયા, અને 19 ગોપી ગીતમાં રોજ બાપુએ આ ચોપાઈઓનો પાઠ કર્યો છે. અને 9 દિવસ એક ગોપી ગીતમાં કે 7 દિવસનું હતું, મને યાદ નથી હવે અત્યારે, 7 કે 9 દિવસનું જ હતું લગભગ. 7 દિવસનું હતું. હા. અને લગભગ હા 9 નરેશભાઈ કે છે 9. યા એટલે પહેલો આપણને વિચાર આવે કે બાપુએ ગોપી ગીતમાં આખા રામચરિતમાનસમાંથી આ જ ચોપાઈઓ કેમ લીધી? મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. કામ આદિ મદ દંભન જાકે, तात निरंतर बस में ताके. સીધો સાધો અર્થ તો એનો એવો થાય, ભગવાન લક્ષ્મણજીને કહી રહ્યા છે, મમ ગુણ ગાવત પુલક શરીરા. મારા ભક્તને મારા ગુણગાન ગાતા ગાતા એનું શરીર પુલકિત થઈ જાય, શરીર રોમાંચિત થઈ જાય, એનો રોમ રોમ ખડા થઈ, એનો આપણે કહીએ છીએ કે રોમ રોમ ઊભા થઈ જાય. એટલે મમ ગુણ ગાવત, મારા ગુણગાન ગાવામાં એને એટલો બધો રોમાંચ થાય કે એનું આખું શરીર પુલકિત થઈ જાય, આનંદિત થઈ જાય, એનો રોમ રોમ ઊભા થઈ જાય. અને આગળ શું થાય બીજું? ગદ ગદ ગીરા નયન બહનીરા. ગીરા ગદગદ થઈ જાય, એટલે ગદગદ થઈ જાય, બોલાય નહીં. બોલવું હોય પણ બોલાય નહીં. આપણે ઘણી વાર એવું થાય ને કે બહુ ભાવમાં, બહુ પ્રેમમાં આપણે આવી જઈએ, ત્યારે બોલવું હોય પણ કશું બોલી ન શકાય. ગદગદ ગીરા નયન બહનીરા. અને આંખમાંથી અશ્રુ વહેવા માંડે, અને એ અશ્રુ જ એની આપણી જુબાન થઈ જાય. અશ્રુ જ બધું કહી દે, જે કંઈ કહેવાનું હોય તે, કશું બોલવાની જરૂર ના પડે. અને આગળ ભગવાને કીધું, કામ આદિ મદ દંભન જાકે. જેને કામ આદિ જેનામાં હોય નહીં, અને દંભ જેનામાં હોય નહીં,
અહીંયા આદિ શબ્દ બંને લાગે. કામ આદિ, કામને પણ આદિ લાગે, અને દંભ આદિ. દંભ આદિ એટલે દંભને આદિ પણ લાગે ને કામને. કામ આદિ એટલે શું? કામ આદિ એટલે કામ અને બીજા બધા કામની જોડે જે આવતા હોય તે. કામની જોડે કોણ આવે? તો કે સડ વિકાર આવે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. અને સડ વિકાર, 6 વિકારો કે છે, એ કામની જોડે જ આવે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. અને દંભ આદિ એટલે દંભની જોડે કપટ, છલ અને છિદ્ર. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. કામ, ક્રોધમાં કામ આદિ મદ દંભન જાકે तात નિરંતર બસ મેં તાકે. અહીંયા ભગવાન પોતાને જ, બાપુએ કીધું કે પોતાને જ પોતે કેવી રીતે વશ, બીજાના કંટ્રોલમાં કેવી રીતે હું આવી જાઉં, એ ભગવાન પોતાને. નોર્મલી કોઈ પણ માણસ આ વસ્તુ બીજાને બતાવે નહીં કે ભાઈ હું સૈની કઈ વસ્તુથી સામેની વ્યક્તિના કંટ્રોલમાં આવી જાઉં, પૂરેપૂરા વશમાં. અહીંયા ભગવાન જાતે કે છે કે હું કોના વશમાં થઈ જાઉં? તે કે જેને મારા ગુણગાન ગાતા ગાતા જેનું શરીર પુલકિત થઈ જાય, જેની ગીરા, જેની વાણી ગદગદ થઈ જાય, જેની આંખોમાંથી અશ્રુ વહેવા માંડે, એવો જે કોઈ મારો ભક્ત હોય, અથવા તો એ રીતે જે મારું ભજન કરે, અને જોડે જોડે ભગવાન કહે છે કે કામ આદિ એટલે કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ને મત્સર. આ કે જેના એમ કે ધીરે ધીરે એમ કે જેના ઓછા થાય, સાવ તો આપણા જતા ના રહે, પણ જેના આ બધા ઓછા થાય, અને દંભ આદિ ઓછું થાય. દંભ એટલે દંભ, કપટ, છલ અને છિદ્ર. મોહી કપટ છલ છિદ્ર ન ભાવ. તો આટલી વસ્તુ ઓછી થાય તો એ વ્યક્તિના હું વશમાં થઈ જાઉં. હવે સીધો સાધો તો બાપુએ જ કીધું. બાપુ કે પણ આટલું બધું કરીએ અને પછી ભગવાન આપણા વશમાં થાય. હવે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર, આ 6 સડ વિકારને જીતવા કઈ અઘરા છે? એનું કેટલા અઘરા છે, સહેલા છે કઈ? અને આ 6 વસ્તુ આપણે કરીએ તોય પાછું પૂરતું નહીં, કારણ કે દંભ આદિ. દંભ એટલે દંભ, કપટ, છલ અને છિદ્ર. અને આપણને કપટ વગર તો કઈ ચાલે નહીં. આપણી ચતુરાય, આપણી હોશિયાર તો આપણાથી આપણે ધારીએ તોય મૂકી ના શકીએ, કારણ કે એ હોશિયારી જે છે આપણા મગજમાં, તેને મૂકીએ ક્યાં આપણે? એટલે ગમે એટલો પ્રયત્ન કરીએ તોય આપણું આટલું કામ આદિ બધા એ દંભ આદિ બધી વસ્તુ જાય નહીં. અને ભગવાન અમારું આટલું બધું જાય પછી તમે મળો એટલે તો અમારે નહીં જ નાખવાનું ને, કારણ કે ક્યાંથી તમે મળો? અમારું આ બધું જવાનું નથી અને તમે મળવાના નથી. પણ એટલા માટે જ આગલી ચોપાઈમાં કીધું કે ચલો આ બીજી ચોપાઈ વાળું ન થાય, કામ આદિ મદ દંભ ન જાકે ન થાય, તો પણ એમ કે ભગવાને કીધું કે ઉપરનું પણ જરા થાય ને તો પણ હું એના વશમાં થઈ જાઉં. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા, નયન બહનીરા. આટલું થાય તો પણ હું એના વશમાં થઈ જાઉં. તો હવે આપણને એવું થાય કે આમ તો કામ આદિ પણ લખ્યું છે, પણ આ ઉપરની ચોપાઈમાં તો સહેલું છે. કે ભાઈ સહેલું એટલે એકદમ તો સહેલું નથી, પણ થઈ શકે એવું છે કે ભાઈ ભગવાનના ગુણગાન ગાતા આપણે પુલકિત થઈ જઈએ, આનંદિત થઈ જઈએ, રોમાંચિત થઈ જઈએ. આપણી વાણી થોડી ગદગદ થઈ જાય, આપણા આંખમાંથી અશ્રુ વહેવા માંડે. પણ જે લોકો કામ આદિ મદ દમ સડ વિકારનો જેને ખ્યાલ પણ નહોતો, એ લોકોની પણ આ દશા થઈ છે, અને ભગવાન એમના વશમાં થઈ ગયા છે. હું રિફર કરું છું કોલ કિરાત. ભગવાન જ્યારે ચિત્રકૂટમાં વસે છે ત્યારે કોલ કિરાત ત્યાં બધા ભગવાનને મળવા માટે આવે છે. અને ભગવાન તે વખતે બોલે છે, રામ હી કેવલ પ્રેમ પિયારા,
જાણી લેવું જો જાન નિહારા, ચિત્ર લીખે જનું જહ તહ ઢાઢે, પુલક શરીર નયન જલ બાઢે. પુલક શરીર નયન જલ બાઢે. આ કોલ કિરાત બધા ભગવાન આગળ આવીને ઊભા રહી ગયા, જાને જાને ચિત્રની અંદર, પિક્ચરની અંદર એમ કે એનું છબીની અંદર મઢેલા હોય ને એવી રીતે એમ કે હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી ગયા. પણ એ લોકો કરે છે કે શું? કેટલું? પુલક શરીર નયન જલ બાઢે. શરીર પુલકિત થઈ ગયું છે અને નયન જલ બાઢે, નેત્રોમાંથી અશ્રુ વહેવે છે. ગદ ગદ ગીરા નયન બહનીરા. અને એ કોલ કિરાત બાપુ કે છે કે ભગવાનને એના પહેલા દેવતાઓ આયા, એ દેવતાઓ કરતાંય વધારે વહાલા છે. એના પછી ઋષિ મુનિઓ આયા, તે ઋષિ મુનિઓ કરતા પણ આ કોલ કિરાત જે ખાલી કેલી એક જ વસ્તુ કરે છે. શું? રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લેવું જો જાન નિહારા. જેને જાણવું હોય જાણી લે કે ભગવાનને કેવળ, અને ભગવાનને અને સંતોને પણ આપણે આપણી સામાન્ય દ્રષ્ટિમાં જોઈએ તો આપણને પણ પ્રેમ પસંદ નથી. આપણે કોઈ પાસેથી શું લઈ લેવાનું હોય છે? મોટા ભાગના આપણા સંબંધોની અંદર આપણે થોડો પ્રેમ જ જોઈતો હોય છે. એટલે કે ભગવાન તો પ્રેમ પિયારા છે, પણ સંતો પણ પ્રેમ પિયારા છે. અને આમ એક દ્રષ્ટિમાં જોવા જાય તો સંસારમાં દરેક પ્રાણીઓ પ્રેમ પિયારા જ છે. બધાને પ્રેમ જ ખાલી જોઈએ છે એકબીજા પાસેથી. પણ બધા ઘણા બધા કારણોસર મળી નથી શકતો. તો આ ચોપાઈઓ ભગવાને ગોપી ગીત માટે એટલા માટે પસંદ કરી કારણ કે આ પ્રેમની ચોપાઈઓ છે. ભક્તિ તો છે પણ પ્રેમની ચોપાઈઓ છે, ને ગોપીઓ પ્રેમની ધજા છે. ગોપીઓ પ્રેમની ધજા છે. એટલે પ્રેમની ધજારૂપી ગોપીઓને માટે અનુકૂળ કોઈ ચોપાઈ હોય આખા રામચરિત માનસમાંથી તો આ ચોપાઈઓ છે. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, કામ આદિ મદ દંભન જાકે, तात નિરંતર બસ મેં તાકે. બીજા એક બે દાખલા રામચરિતમાનસમાં ઘણા બધા દાખલા છે કે ભગવાનને જે બધા પ્રેમથી મળ્યા એ દરેકની આ જ દશા થઈ છે. ગદગદ ગીરા નયન બહનીરા. એનો બીજો એક દાખલો છે, આપણે જે સ્તુતિ હવે થોડા દિવસોથી રોજ ગાઈએ છીએ તે, અથવા તો ગાતા હશો તે અત્રિ સ્તુતિ. અને અત્રિ પણ જ્યારે ભગવાનને મળે છે ત્યારે અસ કહી પ્રભુ બી લોકી મુનિ ધીરા, લોચન બહ જલ બહ પુલક શરીરા. અત્રિની પણ આ દશા હતી, લોચન જલ બહ પુલક શરીરા. અત્રિ પણ પુલકિત થઈ ગયા અને નેત્રોમાંથી આંસુ વહેવા માંડ્યા, કારણ કે અત્રિને પણ ભગવાન પર એટલો જ પ્રેમ છે. બીજું એક તાપસની વાત છે. જે તાપસ કોણ હતો તે તો હજી બાપુએ આપણને સ્પષ્ટ રીતે કીધું નથી, કારણ કે એનું તુલસીદાસજીએ સ્પષ્ટ રીતે કીધું નથી. પણ એક તપસ્વી યમુનાના કિનારે ભગવાનને મળવા માટે આવે છે. એ તપસ્વીની પણ આ દશા હતી. સજલ નયન તલ પુલકી નિજ, ઈષ્ટ દેવ પહેચાની, પરેવ દંડ જીમી ધરણી તલ દશાન જાય બખાની. સજલ નયન તન પુલકી, સજલ નયન તન પુલકી. એ તાપસ કેવી રીતે ભગવાનને સજલ નયન અને તન પુલકી અને
એક લાકડીની જેમ ભગવાન આગળ દંડવત કરતા પડી ગયા. એક તપસ્વીની વાત આવે છે ભગવાનને મળવા. મારું ટૂંકમાં કહેવાનું કે જે કોઈ ભગવાનને પ્રેમથી જે મળ્યા છે એ બધાની આ જ દશા છે કે ગદગદ ગીરા નયન બહનીરા, શરીર પુલકિત થઈ જાય, વાણી ગદગદ થઈ જાય અને આંખોમાંથી અશ્રુ વહેવા માંડે. અને ગોપીઓ પ્રેમની ધજા હોવાથી આ ચોપાયું મમ ગુણ ગાવત બાપુએ પસંદ કરી હશે. અને બાપુએ કીધું કે આ ભાવ દશા પ્રેમ દશાની પરાકાષ્ઠા છે. ભાવ દશા અને પ્રેમ દશાની. હવે ભાવ તો જુદા જુદા હોય, રાઈટ? પ્રેમ ભાવ પણ હોય અને વેર ભાવ પણ હોય, પણ આ પ્રેમ ભાવની પરાકાષ્ઠાની દશા છે કે જેમાં આ લક્ષણો થાય. બાપુએ કીધું કે આપણામાં પ્રેમ ભક્તિ, પ્રેમ ભક્તિ શબ્દ વશિષ્ઠજી વાપરેલો છે ઉત્તરકાંડમાં. પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુન જાય. પ્રેમ ભક્તિના જળ વગર હે રામજી અભિયંતર એટલે અંતઃકરણમાં રહીનો બધો કચરો ક્યારેય સાફ થતો નથી. અંતઃકરણનો કચરો સાફ કરવો હોય તો પ્રેમ ભક્તિનું જળ એ હોય તો જ અંદરનો કચરો સાફ થાય. અને આપણામાં એવી પ્રેમ ભક્તિના પ્રેમના ભક્તિના અંકુર ફૂટ્યા છે કે નહીં, એના લક્ષણો બાપુએ ગણાવ્યા કે આપણામાં આ જો 9 લક્ષણો, અને 9 લક્ષણો છે કારણ કે પ્રેમ ભક્તિના લક્ષણો છે, એટલા માટે બાપુએ કીધું કે 9 લક્ષણો જો આપણામાં આવે ધીરે ધીરે તો સમજવાનું કે પ્રેમ ભક્તિના અંકુર ફૂટ્યા છે, આવે બીજ આપણામાં આપણા અંતઃકરણમાં વવાયા છે. અને 9 પ્રકારની ભક્તિ આપણે આગળ ચર્ચા થઈ એવી 9 પ્રકારની નવધા ભક્તિ, 9 પ્રકારની શ્રવણાદિક ભાગવતની 9 પ્રકારની ભક્તિ. એટલા માટે આ પ્રેમ ભક્તિના અંકુર પણ ફૂટ્યા છે આપણા અંતઃકરણમાં. એના 9 લક્ષણો બાપુએ કીધા. એક, આપણામાં ધીરે 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 વૈરાગ્ય ફૂટે, વૈરાગ્ય જીવનમાં આવે તો સમજવાનું કે પ્રેમ ભક્તિના અંકુર ફૂટી રહ્યા છે. આપણે આગળ વાત કહી હતી કે ધર્મ તે બિરતિ, ધર્મથી બિરતિ, ધર્મ પછી વિરક્તિ આવે, વિરક્તિ એટલે વૈરાગ્ય આવે. એવી રીતે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન, ત્યજલોક ધર્માન એટલે ધીરે ધીરે લોક ધર્મમાંથી વધારે પડતી એક્ટિવિટીમાંથી વૈરાગ્ય લેવાનું, ઓછું થવાનું, એ કર્મો ઓછા કરવાના, એટલે વૈરાગ્ય તરફ આપણી ગતિ થાય. તો જીવનમાં વિરક્તિ વૈરાગ્ય આવે તો સમજવું કે પ્રેમ ભક્તિના અંકુર આપણા અંતઃકરણમાં ફૂટી રહ્યા છે. બીજું, આશા અને ઈચ્છાઓ ઓછી થવા માંડે, આશાઓ અને ઈચ્છાઓ ઓછી થવા માંડે તો સમજવાનું કે પ્રેમ ભક્તિના અંકુર ફૂટી રહ્યા છે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરીહમ, નિરીહમ એટલે ઈચ્છા રહિત થવું. શિવજી તો નિરીહમ છે જ, પણ આપણામાં પણ ધીરે ધીરે આશાઓ અને ઈચ્છાઓ ઓછી થાય, સમજવાનું કે પ્રેમ ભક્તિના અંકુર ફૂટી રહ્યા છે. ત્રીજું, માન શૂન્યતા એટલે કે આપણને આપણામાં અભિમાન ધીરે ધીરે ઓછું થવા માંડે. આપણું અભિમાન, આપણું પછી સ્વાભિમાન પણ કહો બાપુ કે સ્વાભિમાન પણ એમાં જ આવી ગયું, કારણ કે આપણને અભિમાન ને સ્વાભિમાનની વચ્ચેની જે પાતળી રેખા છે તે ખબર નથી પડતી. એટલે અભિમાન પણ જવા દો, સ્વાભિમાન પણ જવા દો, રાખવું હોય તો એક જ રાખો, અસય અભિમાન જાય જની ભોરે મેં સેવક રઘુ પતિ પતિ મોરે. રાખવું હોય અભિમાન તો આટલું રાખો, હું સેવક છું અને ભગવાન મારા માલિક છે, બસ. એ સિવાયની બીજી બધી આપણી આવડતનું,
આપણી બધી હોશિયારીનું બધાનું અભિમાન, એમ કે ધીરે ધીરે અભિમાન શૂન્યતા તરફ જવા માંડે, સમજવું કે પ્રેમ ભક્તિના અંકુર ફૂટી રહ્યા છે. ચોથું, મનની શાંતિ ધીરે ધીરે વધવા માંડે તો સમજવાનું કે પ્રેમ ભક્તિના અંકુર આપણા અંતઃકરણમાં ફૂટી રહ્યા છે. મનની શાંતિ ધીરે 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 આપણું મન બહુ ઉહાપોહ કરતું હોય, આ કરું તે કરું, પેલું કરું તે કરું, હંમેશા વિચારો પણ એટલા બધા કરતો હોય. ધીરે 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 મન શાંત થવા માંડે, વિચારો પણ થોડા થોડા ઓછા થવા માંડે. આવે તો ખરા જ, બંધ તો ન થાય, પણ ઓછા થવા માંડે. સમજવાનું કે આપણામાં ભક્તિના અંકુર ફૂટી રહ્યા છે. પાંચમું, ઉત્કંઠા જાગે. ઉત્કંઠા એટલે આધ્યાત્મિક ઉત્કંઠા, આધ્યાત્મિક વસ્તુ જાણવાની, ઈશ્વર વિશે જાણવાની, આપણને ભક્તિ વિશે જાણવાની, સત્સંગનું જાણવાની, આ બધી જાણવાની, આ સારી સારી વસ્તુઓ જાણવાની ઉત્કંઠા જાગે. સમજવાનું ભક્તિના અંકુર ફૂટી રહ્યા છે. આસક્તિ ધીરે ધીરે, આગલું છે આસક્તિ ધીરે ધીરે ઓછી થાય. આપણી કેટલી કેટલી જગ્યાએ આસક્તિ છે, તો આસક્તિ તો રહેવાની, જતી તો ન રહે, પણ ધીરે 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 આસક્તિ ઓછી થાય તો સમજવાનું કે પ્રેમના અંકુર ફૂટી રહ્યા છે. બીજું એક આગલું લક્ષણ કીધું કે આપણને ધામોમાં રુચિ થાય. ધામમાં એટલે કે તીર્થોમાં, તીર્થધામની અંદર રુચિ થાય, તીર્થધામમાં જવાની ઈચ્છા થાય. કશું ના હોય, ના જઈ શકાય આપણાથી, તો પણ તીર્થધામને યાદ કરીને આપણે ખાલી તીર્થો તરફ એ દિશામાં જોઈને નમસ્કાર કરીએ બાપુ કે, તો પણ આપણને તીર્થધામ ગયાનું પુણ્ય મળી જાય. એટલે આપણને અયોધ્યા ધામ, આપણને કાશીધામ, આ બધા ધામોમાં આપણને એની થોડી રુચિ જાગે આપણી ધામમાં. આઠમું કીધું વ્યર્થ કાલત્વ, કે આપણે આપણો વ્યર્થ સમય ન બગાડીએ. વ્યર્થ કાલત્વ, ધીરે 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 આપણે આપણો સમય, આપણે વિચાર કરો કે દિવસની અંદર આપણો સમય કેટલો બગાડીએ છીએ, ને આમ ઇન્ક્લુડેડ ઇન ધેટ. હું તમને તો કહું છું, બાપુએ જે કીધું છે તે કહું છું, પણ આપણે બધા જ આમાં કઈ ને કઈ અંશે થોડા ગુનેગાર છીએ. અને સૌથી મોટો જો આપણો પ્રોબ્લેમ હોય, લગભગ મોટા ભાગના લોકો જે મને દેખાય છે એનો, તો આપણો આ સૌથી મોટો પ્રોબ્લેમ કારણ કે વ્યર્થ કાલત્વ માટે સૌથી મોટું હથિયાર હોય તો આ છે વ્યર્થ કાલત્વ. કે ગમે તે કશું કામ ના હોય, નવરા બેઠા હોય, તો એ લઈને સીધું આમ કરવા માંડે. પણ તું ભગવાનનું નામ લઈને બાપુ કે તમે જુઓ, ફોન જોવાની હું ના નથી પાડતો, સવારે 15 મિનિટ જુઓ, બપોરે 15 મિનિટ જુઓ, રાત્રે સુતા પહેલા 15 મિનિટ જોઈ લો, કોઈનું કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ આવ્યું હોય તો, અને બાકીનો તો ફોન આવશે, ફોન તો તમે ઉપાડવાના જ છો. પણ પછી આ આખો વખત જ બાપુ કે આમ શું કેરા કરો છો, એટલે વ્યર્થ કાલત્વ. એટલે આ તમે આ જે બધો સમય જાય છે એ, અને અગેન આમ ઇન્ક્લુડેડ ઇન ધેટ ગ્રુપ. પણ ધીરે 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 સત્સંગ કરતા કરતા આપણે આ વ્યર્થ કાલત્વ જે બધો છે તેને આપણે હરિના નામમાં બેઠા હોય ત્યારે ભગવાનનું થોડું નામ લઈએ. કારણ કે અંતે તો બધા વસ્તુનો સાર એ હરિનામ જ છે. એટલે બાપુએ કીધું આઠમું, વ્યર્થ કાલત્વ આપણો ધીરે ધીરે ઓછો થાય, અને આપણું એમ કે હરિના ગુણગાન, કાં તો કઈ સારી વસ્તુ વાંચવાની, કે રામાયણનો પાઠ કરીએ, ગીતાનો પાઠ કરીએ, જે કંઈ આપણને ગમતું હોય એ એમાં થોડોક સમય વધારીએ. અને નવમું અને છેલ્લું, આઈ એમ શ્યોર છોટુભાઈ ગેસ ડીડ નરેશભાઈ, કે નવમું, નામ રુચિ વધે તો સમજવું કે પ્રેમ ભક્તિ વધી રહી છે. નામ રુચિ, હરિના નામમાં આપણી રુચિ વધે તો સમજવું કે પ્રેમ ભક્તિના અંકુર આપણા હૃદયની અંદર ફૂટી રહ્યા છે. કારણ કે આમ તો બહુ સહેલું છે, નામ લેવું તો કંઈ બહુ અઘરું નથી, એની અંદર તો કંઈ બધું વેદ નથી ભણવાના, પણ નામ લેવામાં રુચિ જાગવી એ બહુ અઘરું છે. કારણ કે આપણે ગાડી ચલાવતા હોય, કશું બીજું કરતા ના હોય, તો ચાલો થોડું ભગવાનનું નામ લઈ લઈએ. બાપુ કે રસોઈ કરતા પણ ભગવાનનું નામ લઈ શકાય. આપણે કેટલી એક્ટિવિટી કરતા પણ આપણે લઈ નથી કેમ શકાતું? આપણે બધા જ ઇન્ક્લુડિંગ મી. કેમ? કારણ કે આપણી નામમાં રુચિ નથી જાગી. રામમાં રુચિ જાગે તો પછી નામ લેવાય. તો બાપુએ કીધું નવમું ને આખરી, હરિનામમાં રુચિ જાગે તો સમજવું
કે પ્રેમ ભક્તિના અંકુર આપણા હૃદયની અંદર ફૂટી રહ્યા છે. તો આ 9 લક્ષણો પ્રેમ ભક્તિના કીધા. અને જોડે જોડે બાપુએ કીધું કે આ આ આ ગોપી પ્રેમની ધજા છે, પ્રેમની પરાકાષ્ઠા છે. તો આ પ્રેમ ભાવના 9 લક્ષણ, અંકુર ફૂટે એના 9 લક્ષણો તો કીધા, પણ પ્રેમ ભાવના 8 પ્રકાર કીધા પાછા. પ્રેમ ભાવના 8 પ્રકાર. અને 8 એટલા માટે કે દિવસના 8 પહોર છે બાપુ કે. એટલે 8 પહોરમાં આ પ્રેમના ભાવમાં કોઈને કોઈ ભાવની અંદર જો આપણે રહી શકીએ તો આપણામાં પ્રેમ ભક્તિ વધારે ને વધારે આવે. ગોપીઓ આ 8 ભાવમાંથી કોઈ પણ એક ભાવમાં 24 કલાક એટલે 8 પહોર આ ગોપીઓ રહેતી હતી. એટલે બાપુએ પ્રેમ ભાવના 8 પ્રકાર કીધા કે 8 પહોરમાં આપણે કોઈ પણ પહોરમાં કોઈ પણ ભાવની દશામાં આપણે રહી શકીએ. અને એ 8 ભાવ આના પ્રકાર છે. પહેલો ભાવ કીધો બાપુએ કે સ્તબ્ધતા, કે સ્થિર. સ્તબ્ધતા એટલે આપણે જ્યારે સ્તબ્ધ થઈ જઈએ, સ્થિર થઈ જઈએ. એટલે એમ કે ભગવાનનું યાદ કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા સ્થિર થઈ જાય. ગોપીઓ ઘણીવાર કામ કરતી હોય તે કામ કરતા કરતા સ્થિર થઈ જતી. કારણ કે આપણે કોઈકની યાદમાં ક્યારેક નથી એવું થતું, કઈ એટલા બધા ડૂબી જઈએ કે જે કંઈ કરતા હોય એનો હાથમાં તબેતો હોય તો હાથમાં હાથમાં રહી જાય. કારણ કે દીકરાની યાદ આવી છે. આપણે ભગવાન માટે તો કઈ એટલા બધા તૂટી ન પડીએ, પણ દીકરાની યાદ આવે તો, દીકરીની યાદ આવે ત્યારે આપણામાં એવી સ્તબ્ધતા ક્યારેક આવી જાય. બીજું પ્રસ્વે, એમ કે હરિને યાદ કરતા, ભગવાનને યાદ કરતા, કે આપણી પ્રિય વ્યક્તિને, ક્યારેક સદગુરુ પણ હોઈ શકે, એને યાદ કરતા આપણને એમ કે પ્રસ્વેદ થવા માંડે, પરસેવો થવા માંડે. ત્રીજું પુલકતા, પુલકિત થઈ જાય. આપણે કીધું કે શરીર આનંદિત થઈ જાય, પુલકિત થઈ જાય. આપણે કીધું કે ગદગદ ગીરા નયન બહનીરા મમ ગુણ ગાવત પુલક શરીરા. એમ કે શરીર પુલકિત થઈ જાય, રોમાંચ થઈ જાય, રૂવાડા ઉભા થઈ જાય. એક ભાવ દશા છે પ્રેમની, પુલકતા. ચોથી કીધું શિથિલતા. શિથિલતા એટલે લગભગ સ્તબ્ધતા જેવું જ છે, એવું છે. પણ શિથિલતામાં શું થાય કે શરીર ઢીલું પડી જાય. આપણે શરીર અક્કડ ન રહે, શરીર ઢીલું પડી જાય, શરીરમાં ઢીલાશ થોડી આવી જાય. એને બાપુએ શિથિલતા કીધું. ચોથું લક્ષણ કીધું સ્તબ્ધતા, પ્રસ્વેદતા, પુલકતા, શિથિલતા. ચોથું. પાંચમું કંપનતા. શરીરમાં કંપારી આવવા માંડે, કંપન એ થવા માંડે. નરેશભાઈ કદાચ જોયું હશે, કારણ કે મેં જોયું છે એમની જોડે બેઠા બેઠા. એટલે કે તમને ગુરુ પર બહુ, સદગુરુ પર બહુ ભાવ હોય, પછી સદગુરુને તમે કંઈક ખાવા આપવા માટે જાઓ કે ચા આપવા માટે પણ જાઓ, અને આ તો મેં જોયું છે, નરેશભાઈ જોડે બેસીને જોયું છે. એટલે બીજા કોઈ આપતા હોય તેમને, કે એટલા બધા લોકો ભાવમાં આવી જાય કે એ હાથ ધ્રુજે, પેલું બાપુના પાત્રની માહિતી બહાર ચા પડવા માંડે. કારણ કે અને બાપુ તો સમજી જાય, જેમ એનો હાથ હાલે તેમ બાપુ પાત્ર પણ હલાવે કે ભાઈ ચા બહાર ઢોરાય નહીં. એટલા માટે એ કંપનતા, કંપારી છૂટવા માંડે, કારણ કે બહુ ભાવમાં આવી ગયા છે વ્યક્તિનો. એટલા માટે તો કંપનતા. પાંચમું કીધું. છઠ્ઠું સ્વરભંગતા. ગદગદ ગીરા, સ્વરભંગ થવા માંડે. ગદગદ ગીરા એટલે સ્વરભંગ થવા માંડે. એટલે ગદગદ, આપણી વાણી ગદગદ થવા માંડે, બોલવું હોય પણ બોલાય નહીં. સાતમું અશ્રુપાત, નયન બહનીરા. અશ્રુપાત થવા માંડે, ભાવની એક દશા એનો આ છે કે આંખમાંથી આંસુ વહેવા માંડે. સમજવાનું કે વ્યક્તિ ભાવ દશામાં છે. અને છેલ્લું અને આઠમું બાપુએ કીધું, જે બહુ રેર જોવા માટે મળે, ભાવ દશા, જેને ભાવ દશાનું કદાચ પરાકાષ્ઠા કહી શકાય, કે ભાવ દશાની પરાકાષ્ઠામાં વ્યક્તિને મૂર્છા આવી જાય. ભાવ દશાની પરાકાષ્ઠામાં વ્યક્તિ મૂર્છિત થઈ જાય. ઘણીવાર આપણે નથી થતું કે કોઈકને
બહુ સારા સમાચાર આવે, ખરાબ સમાચાર આવે ને મૂર્છિત થઈ જાય એ તો સમજ્યા, પણ કોઈક વાર બહુ આનંદના સમાચાર આવે ને તો પણ વ્યક્તિ એમ કે મૂર્છિત થઈ જાય. એટલા માટે કહે છે કે કોઈકને લોટરી લાગી જાય તો એને એકદમ કેવું નહીં બાપુ કે તારી લોટરી લાગી ગઈ છે, કારણ કે એકદમ મૂર્છા આવી જાય ને ક્યારેક ક્યારેક ઉપર પડે, ધીરે ધીરે કહેવું પડે કે બાપુએ કીધું કે કહેવાનું કે એમ કે તે ટિકિટ લીધી હતી તો કે હા, એમ કે અને જો કદાચ એમ કે તારું લાગી જાય તો તું શું કરું, એટલે શું કરવું એમ, એટલે કે ધીરે ધીરે વ્યક્તિ તૈયાર થાય કે હવે અને પછી કહેવાનું કે હા તારા નંબર બધા લાગી ગયા છે, એમ કે એકદમ નહીં કહેવાનું તારી લોટરી લાગી ગઈ, કારણ કે મૂર્છામાં પડી જાય ને પછી મૂર્છા જાગે કે ન જાગે એ પણ કશું કહેવાય નહીં. ઘણા બધા એવા દાખલા છે. અને પછી બાપુએ દાખલો આપ્યો કે જ્યારે કૃષ્ણ ભગવાને જ્યારે આ ધરતી પરથી વિદાય લીધી, એ સમાચાર જ્યારે કુંતા માતાને ખબર પડી ત્યારે કુંતા માતા મૂર્છિત થઈ ગયા, કારણ કે કુંતા માતા એટલો બધો પ્રેમ કરતા હતા. કારણ કે કુંતા માતાએ તો ભગવાન પાસે માગ્યું, રાઈટ, દુઃખ માગ્યું. દુઃખ કોણ માગે? કુંતા માતાએ ભગવાનને કીધું કે તું મને દુઃખ જ આપજે ભગવાન. એમ કે તો કે કેમ? તો કે સુખમાં એવું થાય છે ને ક્યારેક ભૂલી જવાય છે, સુખમાં ક્યારેક તને ભૂલી જવાય છે, પણ દુઃખમાં તો તું જ પહેલો યાદ આવે છે. આપણી પણ બધાની એ જ દશા છે. આપણે જ્યારે સુખમાં હોય ત્યારે તો ભગવાન કદાચ યાદ આવે કે ના આવે, પણ દુઃખમાં હોય ત્યારે તો ભગવાન યાદ આવે જ આપણને. એટલે કુંતા માતાએ દુઃખ માંગ્યું, કે ભાઈ મને દુઃખ આપજો. એવા કુંતા માતાને જ્યારે ભગવાનના વિદાયની ખબર પડી, કૃષ્ણ ભગવાનની, ત્યારે કુંતા માતા મૂર્છિત થઈ ગયા હતા. ભાવ પ્રેમની આ પરાકાષ્ઠા કહેવાય. કામ આદિ મદ દંભન જાકે तात निरंतर बस में ताके, बचन कर्म मन मोरी गति भजनु करहि निष्काम, तिनके हृदय कमल महु करऊ सदा विश्राम. बचन कर्म मन मोरी गति, ભગવાન આગળ કે છે કે મન, વચન અને કર્મથી જેની ગતિ મારી તરફ જ હોય. વચન કર્મ મન મોરી ગતિ ભજનું કરહી નિષ્કામ. અને જે વ્યક્તિ મારું ભજન કરે, પણ કેવી રીતે ભજન કરે? નિષ્કામ, કોઈ પણ કામના વગર, કોઈ પણ ઈચ્છા વગર. આપણે તો કેવું હોય બાપુ કે મંદિરમાં જઈએ અને હનુમાનજીને કહીએ કે હનુમાનજી મારા દીકરીને પાસ કરી દેજે તું, એમ કે તો હું તને એમ કે તેલની એક લોટી ચડાવીશ. અહીંયા તો નહીં, આપણા મંદિરમાં પણ ઇન્ડિયામાં એવું થાય, તેલની એક લોટી ચડાવી છે, એમ કે અથવા તો હે હનુમાનજી મારી લોટરી લગાડી દેજે, હું તને લોટો ચડાવીશ. હવે લોટીમાંથી લોટા પર આવી ગયા, કારણ કે લોટરી લાગવાની છે, કે લોટરી ભગવાન મારી લગાડી દેજે, હું તને લોટો ચડાવીશ. ભગવાન હનુમાનજી કે તારી લોટરી લગાડું એના કરતા હું જ લઈ લઉં લોટરી, અને પછી કુંડ બનાવીને આખા કુંડમાં જ ના નાવ, તેલના કુંડની અંદર, તારા લોટાની અંદર મારે તને લોટરી લગાડવાની. એટલે આપણી દરેક ભક્તિ નિષ્કામ ભક્તિ નથી હોતી. આપણી દરેક ભક્તિની પાછળ કે ભાઈ મારા દીકરાનું દીકરીનું આ થઈ જાય તો હું એ સત્યનારાયણની એક કથા કરાવી દઈશ. બાપુ કે એ તો વ્યવહાર થયો, વેપાર થયો, વેપાર. કે ભાઈ તું આમ આપ અને હું તને આ આપું, તું મને આટલું કરી આપ ને હું તારી એક સત્યનારાયણની કથા કરાવું, કાં તો મંદિરમાં એક દીવો કરું તને, અથવા તો જે કંઈ આપણે આ જે વેપાર જે કરતા હશે, આપણે બધા કરીએ છીએ, એ આપણે જાણીએ છીએ કે મંદિરમાં જઈ અને આપણે કયા કેટલા વેપાર કરીએ છીએ. એટલે ભગવાન કે છે ને, વચન કર્મ મન મોરી ગતિ, જેની વચન કર્મ મન કર્મ ને વચનથી જેની ગતિ મારી તરફ જ છે. સન્મુખ હોહી જીવ મોહી જબહી, જન્મ કોટી અઘ નાસહી તબહી. ભગવાન કે જ્યારે વ્યક્તિ મારી સન્મુખ થઈ જાય ત્યારે એના
બધા જ બધા અગ જેટલા બધા પાપો હોય એ બધા પાપો એના જતા રહે. એટલે કે વચન કર્મ મન મોરી ગતિ, મન વચન અને કર્મથી જો એની ગતિ મારી તરફ થઈ જાય, એટલે કે મારી સન્મુખ થઈ જાય, તો પછી એમ કે એના બધા જ પાપો એમ કે હું એ દૂર થઈ જાય. અને પછી તો એનું હું બધું, ગીતામાં તો ભગવાને કીધું કે એવી વ્યક્તિનું પછી આખું જીવન જ પછી હું જ ચલાવું. કૃષ્ણ ભગવાનનો બાપુ એ દાખલો આપ્યો કે યમુનામાં પૂર આવ્યું હતું, અને એમ કે કૃષ્ણ ભગવાન ત્યાં નાહવા માટે ગયા. આપણે પણ નાના હતા તો યાદ છે, નદીમાં પાણી આવે ને ત્યારે નાહવા જતા, વચ્ચે ના જઈએ પણ કિનારે કિનારે નદીએ નાહવા માટે જઈએ. અને એમ કે ભગવાન પણ એમ કે નાહવા ગયા. યશોદા માતા પણ હતા ત્યાં આગળ, અને ભગવાન થોડાક અંદર પેલો પ્રવાહ આવે એ પ્રવાહ સુધી પહોંચી ગયા. અને આગલા ઘાટ ઉપર જે બધા એ દીવા કર્યા હશે, પહેલું પાણી આવે ત્યારે બધા દીવો કરવાઈ જતા બધા નદી કિનારે. તો જે દીવા કર્યા હશે તે બધા દીવા જે બધા હોય એ દીવા પડિયા, બધા પડિયામાં દીવા કર્યા હોય એ પડિયા ભગવાન કાઢી અને બધા કિનારે મૂકીને લાઈન કરતા હતા ભગવાન. તો યશોદા માતા કહે છે કે તું શું કરે છું, તું આ કેટલાને કાઢીશ, એમ કે નદીમાં તો કેટલાય વે છે, એમ કે આ દીવા ને પડિયામાં રહેલા દીવા. તો કે માં, બધાને તો હું નહીં કાઢું, પણ હું તરત જઈશ ને તે મારી સામે જેટલા આવશે ને એટલા બધાને હું પકડીને હું મારે કાઢીશ ને. સન્મુખ હોહી જીવ મોહી જબહી, જન્મ કોટી અગ નાસહી તબહી, બચન કર્મ મન મોરી ગતિ, ભજન કરહી નિષ્કામ. કેવું ભજન કરે કે મારું ભજન કરે પણ કોઈ પણ આશા વગર, નિષ્કામ, કામના વગર જે મારું ભજન કરે, કોઈ કામના નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ જાતનો વેપાર નહીં, બસ કેવળ ભજન માટે ભજન. ઈશ્વરનું ભજન કરવાની ભગવાને રીત બતાવી કે નિષ્કામ ભજન, કેવળ ભજન માટે ભજન. ભજન માટે ભજન નો જો ઉત્તમમાં ઉત્તમ દાખલો આપવો હોય કદાચ તો જે વ્યક્તિ 24 કલાક ભજનનું ઈશ્વરનું ભજન કરતી હતી, એવો એક દાખલો રામચરિત માનસમાં છે. 24 કલાક તો ખરું, પણ 24 કલાક 27 કલ્પ સુધી, 27 કલ્પ સુધી 24 કલાક કોઈ ભજન કરતું હોય એવી એક જ વ્યક્તિ, 27 કલ્પ. એક કલ્પ તો કેટલા 4 યુગ ભેગા થાય તો એક કલ્પ થાય, ને એવા 4 યુગોનો એક સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ, 4નો એક કલ્પ થાય. અને એવા 27 કલ્પ આંબ ચાહ કર માનસ પૂજા, તજી હરિ ભજન કાજ નહીં દૂજા. તજી હરિ ભજન કાજ નહીં દૂજા. ભગવાનનું ભજન છોડી અને બીજું કોઈ કામ નહીં. આંબાના ઝાડની નીચે જઈને ભગવાનની માનસિક પૂજા કરવાની, પાકરીના ઝાડ નીચે જઈને ભગવાનના હરિના નામના જાપ કરવાના, પીપળાના ઝાડ નીચે બેસીને ભગવાનનું ધ્યાન કરવાનું, અને વડના છાયાનીમાં બેસી અને ભગવાનની હરિકથા કહેવાની. બસ તજી હરિ ભજન કાજ નહીં દૂજા. 27 કલ્પથી ભગવાનનું ભજન છોડીને કાજ નહીં દૂજા, બીજું કોઈ કાર્ય નહીં. એવા કાગભૂષણજી છે. તિનકે હૃદય કમલ હું કરવું સદા વિશ્રામ. ભગવાન કે એવી વ્યક્તિ જે હોય, કાગભૂષણજી જેવી, એવી વ્યક્તિના હૃદય કમલમાં, કાં તો ગોપી જેવી એવી વ્યક્તિના હૃદય કમળની અંદર હું સદાને માટે, સદાને માટે, સદા શબ્દ બાપુએ કીધું કે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સદા શબ્દ, સદા. ભગવાને સદા શબ્દ બહુ ઘણી ઓછી વાપર્યો છે. એમાંનો એક છે કે આ સદા માટે હું ત્યાં, કોક જગ્યાએ નીજ ગુરુ કીધું છે કે નીજ શબ્દ, નીજ એટલે પોતાનું, અને એ નીજ શબ્દ વાપર્યો છે
વાલ્મીકીજીએ 14 સ્થાન બતાવ્યા અને 14 સ્થાનની અંદર વાલ્મીકીજીને ભગવાન વાલ્મીકીજી કે એને કીધું કે 14મું છેલ્લામ અંતિમ સ્થાન કયું? તો જાહિન ચાહીએ કબહુ કછું, નિષ્કામ ભજન. આપણે અત્યારે વાત થઈ નિષ્કામ, કોઈ કામના નહીં, કેવળ ભજન માટે ભજન. જાહિન ચાહીએ કબહુ કછું, તુમ સન સહજ સ્નેહું. સહજ સ્નેહ, રામ હી કેવલ પ્રેમ પ્યાર. જાહિન ચાહીએ કબહુ કછું, તુમ સન સહજ સ્નેહું. બસ હું નિરંતર તાસુમન, બસ હું નિરંતર તાસુમન. સો રાઉર નિજ ઘેર હું. તમારું નિજ ભવન કયું? નિજી ભવન કયું? ભગવાન કે જાહીન ચાહીએ કબહુ કછું, જે તમારી ભક્તિ તો કરે પણ એને તમારી પાસેથી કાંઈ જોઈતું નહીં હોય. તુમ સન સહજ સ્નેહ, તમારી જોડે ફક્ત સહજ સ્નેહ જ હોય, બીજું કોઈ જોઈએ નહીં, ખાલી સ્નેહ. રામ હી કેવલ પ્રેમ પ્યારા. બસ હું નિરંતર તાસુમન. હે રામજી, વાલ્મીકીજી કહે છે, તમે એવા વ્યક્તિના મનમાં, એવી વ્યક્તિના અંતકરણમાં, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અંતકરણની વાત છે, એવી વ્યક્તિના મનમાં અથવા તો એવી વ્યક્તિના અંતકરણમાં હે ભગવાન સો રાઉર નિજ ગેહું. એ રાઉર એટલે તમારું. હે રાવ ભગવાન, તમારું નિજ ગૃહ. નિજ ગૃહ બીજી બધી જગ્યાએ તમારે આંટા મારી આવવાના, પણ નિજ ગૃહમાં એનો વ્યક્તિ પાછો આવે. એટલે ભગવાન, તમારે કાયમ એવી વ્યક્તિના હૃદયમાં રહેવાનું, એવી વ્યક્તિના મનમાં રહેવાનું જેને તમારી પાસેથી કાંઈ જોઈએ નહીં, ખાલી તમારી જોડે સહજ સ્નેહ હોય. એટલા માટે સોરાઉર નિજ ગયે હું, તિનકે હૃદય કમલ હું, કરું સદા વિસરામ. ભગતિ જોગ સુની અતિ સુખ પાવા, લક્ષ્મણ પ્રભુ ચરણની સિરુના. ભગવાન લક્ષ્મણજીને જે ગીતા સંભળાવી રહ્યા છે, જેને આપણે રામ ગીતા એનો કહીએ છીએ, એ દોહા સાથે પૂરી થઈ જાય છે. બચન કર્મ મન મોરી ગતિ, ભજનું કરહી નિષ્કામ, તિનકે હૃદય કમલ મહુ, કરહું સદા વિશ્રામ. સો રાઉર નિજ ગેહું. ત્યાં ભગવાનનું બોલવાનું પતી જાય છે. પછી આ તો તુલસીદાસજીએ ચોપાઈ લખી છે. ભક્તિ જોગ સુની અતિ સુખ પાવા, લક્ષ્મણ પ્રભુ ચરણની સિરુના. આ ભક્તિ યોગ સાંભળી અને લક્ષ્મણજીને ઘણું જ સુખ થયું અને ભગવાનના ચરણોમાં લક્ષ્મણજીએ શીશ એનો નમાવ્યો. એટલે અહીંયા એક શબ્દ છે, ભક્તિ જોગ સુની અતિ સુખ પાવા, લક્ષ્મણ પ્રભુ ચરણની સિરુનાવા. ભક્તિ જોગ, ભક્તિ જોગ. જોગ શબ્દ એટલા માટે લખ્યો છે કે એ જોગ એટલે યોગ, ભક્તિ યોગ. હવે આપણે આ પ્રસંગને શું કીધું? રામ ગીતા. ગીતા કીધું ને, તો ગીતા કીધું એટલે ગીતા કીધું એટલે કાં તો 18 અધ્યાય આવવા જોઈએ, કાં તો 18 અધ્યાય ન હોય તો એટલીસ્ટ 3 યોગ હોવા જોઈએ. ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. ભક્તિ યોગ, જ્ઞાન યોગ ને કર્મયોગ હોય તો જ એવું કહી શકાય કે આ ગીતા એનો છે. કારણ કે આને ગીતા, એટલે આ રામચરિતમાનસમાં ગીતા તરીકે લખ્યું નથી, પણ જે લોકોએ એનો અભ્યાસ કર્યો એને કીધું કે આ પ્રસંગને રામ ગીતા કહેવાય છે. કારણ કે એની અંદર આ ગીતા એટલા માટે છે કારણ કે અહીંયા ભક્તિ યોગ છે, અહીંયા જ્ઞાન યોગ છે અને અહીંયા કર્મયોગ. 3 યોગની ચર્ચા થઈ છે.
જો તમને યાદ હોય તો આપણે લક્ષ્મણ ગીતાની જ્યારે વાત કરી ત્યારે લક્ષ્મણ ગીતામાં એનો 5 અધ્યાય એનો સમાવેશ થઈ ગયો હતો. ત્યાં એનો 2 અધ્યાય વધારે હતા. એક તો અર્જુન વિષાદ યોગ, કારણ કે ગુહને વિષાદ થયો હતો અને છેલ્લે મોક્ષ વાળો મોક્ષ સંન્યાસ યોગ એની વાત લક્ષ્મણજીએ કરી હતી. તો લક્ષ્મણ ગીતામાં 5 અધ્યાય ને 5 યોગની વાત કરી હતી. અહીંયા એટલે 3 યોગ અને પેલા 2 અધ્યાય એટલે કરીને ટૂંકમાં 5 અધ્યાયની વાત હતી. અહીંયા 3 વસ્તુ છે: ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. હવે જો તમે રામગીતાનો પાઠ, ને આપણે તો પાઠ કરીએ છીએ એનો, તો પાઠ કરીએ તો તમને ખબર હશે કે અહીંયા ભક્તિ યોગ શબ્દ તો લખ્યો છે, છેલ્લે જ આપણે વાંચ્યો, ભક્તિ જોગ સુની અતિ સુખ પાવા, પણ જ્ઞાન યોગ શબ્દ લખાયો નથી અને કર્મયોગ શબ્દ લખાયો નથી. તો જ્ઞાન યોગ ને કર્મયોગ આ રામગીતામાં છે તો કે છે હા બંને છે. જ્ઞાન યોગ કયો યોગ છે? તો 3 પ્રશ્ન એ જ્ઞાન યોગના છે. કહું જ્ઞાન વિરાગ અરુમાયા, કહું ભગત કહું સ્વભગતિ રહું જે હિડાયા, ઈશ્વર જીવ ભેદ પ્રભુ सकल कहो समझाई, जाते होई चरण रति शोक मोह भ्रम जाई. આ 5 સવાલ જે લક્ષ્મણજીએ કર્યા એમાંનો એક સવાલ, કહું જ્ઞાન, જ્ઞાન શું છે એ તમે મને કહો, એ જ્ઞાન યોગમાં છે. કહું અરુમાયા, માયા વિશે જે ભગવાને વર્ણન કર્યું એ જ્ઞાન યોગ છે. જ્ઞાનની ચર્ચા કરી એ જ્ઞાન યોગ છે. માયા વિશે જે ચર્ચા કરી ભગવાને એ જ્ઞાન યોગ છે. અને ઈશ્વર જીવ ભેદ સકલ કહું સમજાય, એટલે ઈશ્વરનો અને જીવનો જે ભેદ કીધો, ઈશ્વર એટલે શું અને જીવ એટલે શું, જેની આપણે ચર્ચા કરી, એ 3 પ્રશ્ન જે છે એ જ્ઞાન યોગના છે. જ્ઞાન એટલે શું? જ્ઞાન યોગ. માયા એટલે શું? જ્ઞાન યોગ. ઈશ્વર ને જીવનો ભેદ એટલે શું? એ જ્ઞાન યોગ. 3 પ્રશ્ન જ્ઞાન યોગના. ભક્તિ તો ભક્તિ યોગ છે તો સીધું સાધું છે. અને કર્મયોગ કયો? તો અહીંયા જરા થોડુંક સમજવાનું આપણે કોશિશ કરીએ. કર્મયોગ છે બિરતી એટલે શું? કહું જ્ઞાન વિરાગ અરુમાયા, કહું વિરાગ, વૈરાગ્ય એટલે શું, એ જે પ્રશ્ન છે એ કર્મયોગનો પ્રશ્ન છે. હવે આપણને થાય કે વૈરાગ્ય એટલે તો કર્મમાંથી નિવૃત્તિ લેવી, એનું નામ વૈરાગ્ય, બરાબર? તો પછી વૈરાગ્ય કર્મયોગ કેવી રીતે હોઈ શકે? તો કે વૈરાગ્ય કર્મયોગ એટલા માટે છે કે વૈરાગ્ય એ કર્મયોગની પરાકાષ્ઠા છે. વૈરાગ્ય એ કર્મયોગની પરાકાષ્ઠા છે. એટલા માટે કે વૈરાગ્ય લીધા પછી પણ કર્મ ચાલુ રાખવાનું છે. કયું કર્મ ચાલુ રાખવાનું છે? આંબ છાહ કર માનસ પૂજા, તજી હરિ ભજનું કાજુ નહીં દૂજા. એનું બધું કાગભૂસુંડીએ બધું છોડી દીધું છે, રાઈટ? પણ એક વસ્તુ નથી છોડ્યું, ભજન નથી છોડ્યું. હવે તમે આમ જોવા જાય તો ભજન પણ કર્મ છે. ભજન પણ કર્મ છે. તો બિરતી કરવાની છે. બિરતી શેની કરવાની છે? છઠ ધમ શીલ બિરતી બહુ કર્મા. બહુ કર્મા વધારે પડતા જે આપણે બધા રિસેપ્શન ને આ ને તે ને જે બીજા બધા વધારે પડતા કર્મો, છઠ ધમ શીલ બિરતી બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મ. સજ્જનનો ધર્મ એટલે આપણું જે સ્વધર્મ છે, જે આપણું સ્વકાર્ય છે તે તો કરવાનું.
આપણું સ્વકાર્ય શું છે? આપણું સ્વકાર્ય બાપુ કે એક જ છે, સ્વકર્મ આપણું એક જ છે કે ભગવાનનું ભજન કરવું. જે કાગભૂષણજીજી આપણો દાદાનો દાદાનો દાદો ને પરદાદો એ આપણને સમજાવે છે કે બેટા તારે જો કંઈ કરવું હોય તો આ જ એક કરવાનું, તજી હરિ ભજનું કાજુ નહીં દૂજા, બડે ભાગમાં નુસતનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જેહી પર લોક સવારા. આ બડે ભાગે આપણું આ મનુષ્ય શરીર આટલા માટે જ મળ્યું છે, એટલા માટે એ સમજી ગયેલો દાદો આપણો પરદાદો એ કાગભૂષણની 28-27 કલબથી બેઠેલો, એને આપણને સમજાયું કે તજી હરિ ભજનું કાજ નહીં દૂજા. હરિનું ભજન છોડીને કરવા જેવું બીજું એક પણ કાર્ય છે નહીં. એટલા માટે વિરતિ એ બહુ કર્મમાંથી વિરતિ છે. જે વૈરાગ્યની વાત અહીંયા છે એ પણ વૈરાગ્યની પરાકાષ્ઠા, કર્મની પરાકાષ્ઠા એ વૈરાગ્ય છે. વૈરાગ્ય આવી ગયા પછી પણ કર્મ તો ચાલુ રાખવાનું છે, પણ પછી બધા કર્મમાંથી નિવૃત્તિ, ખાલી ભજન કર્મ એકલું ચાલુ રાખવાનું. એટલા માટે વૈરાગ્યની જે વાત અહીંયા ભગવાને કરી એ કર્મયોગની વાત છે, પણ જરા જુદી રીતે ભગવાને મૂકેલી છે. એટલે કર્મયોગ પણ છે આમાં. અહીંયા ભક્તિ યોગ આપણે એમના ચર્ચા કરી, જ્ઞાન યોગના પણ એનો 3 પ્રશ્નો તો જ્ઞાન યોગના છે. એટલે 3 યોગ હોવાથી આ પ્રસંગને રામ ગીતાનો પ્રસંગ, ગીતા એનો ટૂંકમાં ગીતા કહેવામાં આવ્યું છે. એટલે હવે થોડીક આ રામ ગીતાની થોડીક તાત્વિક, સાત્વિક ને વાસ્તવિક વાતો કરી અને એનો ઉપસંહાર નો છેલ્લો સેશન આપણે આવતા ગુરુવારે કરીશું. આજ ઇતની હી હરી કથા, આગે